મે મહિનાની શરૂઆતની સાથે જ વરસાદનો માહોલ પણ બદલાયો છે. હાલ ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગે આવનારા દિવસોમાં વરસાદની આગાહી જાહેર કરી છે. આજે આપણે વાત કરવાની છે વરસાદની આગાહીને લઈને. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આપણે થોડા દિવસથી જોઈ રહ્યા છીએ કે વાતાવરણની અંદર અચાનક જ બદલાવ આવ્યો છે. થોડા ઘણા દિવસોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. પવન ફૂંકાવાને કારણે લોકોએ હાલ ગરમીમાંથી થોડી ઘણી તો રાહત મેળવી છે, પરંતુ હવે વરસાદી માહોલ જામશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવું જાણી આવનારા દિવસોમાં કયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાં ઉનાળો બરાબર જામી ગયો છે, તો બીજી તરફ ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાતા લોકોએ હાલ કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત અનુભવી છે. આજે ગુજરાતભરમાં ગાજવીજની સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. 5 દિવસમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. આવો જાણીએ ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવતા ઉનાળામાં વરસાદી માહોલ તો સર્જાયો છે, પરંતુ હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજની સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જો વરસાદની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં વરસાદની આગાહી સેવાઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર, સોમનાથ અને બોટાદ, દીવમાં પણ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. ગુજરાતમાં ગરમીની જો આપણે વાત કરીએ તો થોડા દિવસથી ગરમીની અંદર લોકોએ આંશિક રાહત મળી છે, કારણ કે પવન ફૂંકાવાને કારણે વાતાવરણની અંદર હાલ પલટો આવ્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલની વચ્ચે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પસરી છે, જેના પગલે કાળઝાળ ગરમીમાંથી લોકોએ થોડી ઘણી રાહત મેળવી છે. તાપમાન એક તબક્કે 46 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, ત્યારે હાલ 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. આ મહત્તમ તાપમાન 6 ડિગ્રી જેટલું ઘટી રહ્યું છે. આવનારા દિવસોની અંદર આ વાતાવરણ હજુ પણ બદલાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.